ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા નગરપાલિકાના સફાઈ કામદારો અને કર્મચારીઓને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી સૂત્રાપાડા તાલુકા ઇન્ડિયન રેડક્રોસ શાખા દ્વારા કીટ વિતરણ કરવામાં આવી. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા નગરપાલિકાના સફાઈ કામદારો અને કર્મચારીઓને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી સૂત્રાપાડા તાલુકા ઇન્ડિયન રેડક્રોસ શાખા દ્વારા કીટ વિતરણ કરવામાં આવ્યું. આજે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી સૂત્રાપાડા તાલુકાના ઇન્ડિયન રેડક્રોસ શાખાના પ્રમુખ અજયભાઈ બારડ દ્વારા સૂત્રાપાડા નગરપાલિકા ચીફ ઓફિસર ચેતનભાઈ બી ડુડિયા, ગીર સોમનાથ જિલ્લા ભાજપ પાર્ટીના મહામંત્રી દિલીપભાઈ બારડના અધ્યક્ષસ્થાને સૂત્રાપાડા નગરપાલિકાના તમામ સફાઈ કામદારોને કર્મચારીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ગીર સોમનાથ જિલ્લાના ભાજપ પાર્ટીના મહામંત્રી દિલીપભાઈ બારડ, સૂત્રાપાડા નગરપાલિકા ચીફ ઓફિસર ચેતનભાઈ બી ડુડિયા, વિરાવળ નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ જયદેવભાઈ, બાંધકામ સમિતિના ચેરમેન અંકુરભાઈ, વિરાવળ નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ જયદેવભાઈ, બાંધકામ સમિતિના ચેરમેન અંકુરભાઈ, સૂત્રાપાડા નગરપાલિકાના પ્રમુખ મનોહરસિંહ બારોડ, ઉપપ્રમુખ નરેશભાઈ કામળિયા, ચેરમેન કૈલાસભાઈ રમેશભાઈ વડાગર, સૂત્રાપાડા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ જેસિંગભાઈ કામળિયા, તમામ સભ્યો અને આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા. બ્યુરો રિપોર્ટ મહેન્દ્ર ટાંગ, ગીર સોમનાથ. દિલીપભાઈ બારડ, મહામંત્રી, ગીર સોમનાથ જિલ્લા ભારતીય જનતા પાર્ટી. શું હતો આજનો કાર્યક્રમ? આજનો કાર્યક્રમ જે સૂત્રાપાડા નગરપાલિકાની જે પાયાની જે અમારી ધરોહર છે, જેને કારણે આજે ગામમાં સફાઈનું આવા ચોમાસામાં કામ થઈ રહ્યું છે, એવા સફાઈ કામદારોને આ વરસાદના કામમાં બિરદાવવા માટે અને તેમને મદદરૂપ થવા માટે રેડક્રોસ સોસાયટીના ચેરમેન અજયભાઈ બારડ દ્વારા દરેક જે સફાઈ કર્મચારી છે અને સમગ્ર સૂત્રાપાડા નગરપાલિકાનો જે સ્ટાફ છે તેમની કામગીરીને બિરદાવવા માટે આજે એક જે ડાઇનિંગ કીટનું જે વિતરણ રેડક્રોસ સોસાયટી દ્વારા કરવામાં આવ્યું છે અને દરેક સ્ટાફ 113 જણાનો સ્ટાફ છે, દરેકને આ કીટ આપવામાં આવે છે.